સમાચારો જોઈએ વિસ્તારથી। સુરતના ઉમરપાડા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે। કુટુંબ નિયોજન ઓપરેશન માટે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। ગઈકાલે આખો દિવસ તબીબની ટીમ ન આવતા દર્દીઓ પરેશાન થયા છે। દર્દીઓની હાલાકીને લઈને બિરસા મુંડા સેનાના અધ્યક્ષ હવે મેદાને આવ્યા। જવાબદાર તબીબો વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે। બેદરકારીના આરોપને લઈને સુરત જિલ્લા આરોગ્ય અધિકારી હવે એક્શનમાં આવ્યા છે। ઉમરપાડા તાલુકા આરોગ્ય વિભાગને સૂચન આપવામાં આવ્યા। તાલુકા હેલ્થ ઓફિસરને પાણી, નાસ્તા અને બેડની વ્યવસ્થાઓ ઊભી કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું। પ્લાનિંગ સાથે ઓપરેશન થાય અને વ્યવસ્થા ઊભી કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું। અને આ બધા આદિવાસી બહેનો, ભાઈઓ, દાદીઓ બધા હતા અને તે સાવ ગરીબ લોકો। અને મારે તો એવું કેવું છે કે જે આ લોકો આવ્યો તેમને પાણીની, નાસ્તાની, ચાની કોઈ સુવિધા નહીં, બીજી પણ કોઈ સુવિધા નહીં હતી અને ત્યાંના હેલ્થ ઓફિસર પણ હાજર નહોતા। તો મારે કેવું છે કે આપના વતી કે અમારા આદિવાસી સમાજ શું માણસમાં જ નહીં આવે? અમારે આ આદિવાસી સમાજની શું આવી ખરાબ પરિસ્થિતિ? પીએચસી ઉમરપાડામાં જે કુટુંબ નિયોજનના ઓપરેશન માટે લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા એ બાબતે ટીએલ સર્જન મોડા આવતા ઓપરેશન મોડા થયા હતા એ બાબતની જાણકારી મને મળી હતી। એ બાબતમાં ટીએચઓ શ્રીને પાણી, નાસ્તા અને અન્ય બેડની સુવિધા કરવા માટે જણાવવામાં આવ્યું છે અને હવે પછી સારી રીતે ટીએલના ઓપરેશનો થાય એ રીતે પ્લાનિંગ કરવા માટે જણાવ્યું છે।